હેલો, મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી. આજે આપણે બનાવશું રગડા પાવ. તો એના માટે આપણે રગડો તૈયાર કરવા માટે વટાણા બટેટા બાફી લીધા છે. એક થોડીક હળદર નાખીને આપણે આ રીતે વટાણા બટેટા બાફી લીધા છે. આપણે આ મસાલો તૈયાર કર્યો છે. કોથમીર છે, મરચાં છે, ડુંગળી છે, ઝીણી સેવ છે, ગરમ મસાલો, મીઠું, હળદર, ધાણા જીરું અને વઘાર માટેની સામગ્રી. તો સૌથી પહેલાં આપણે એને ક્રશ કરી નાખશું. આ રીતે આપણે થોડું થોડું આને ક્રશ કરી નાખવાનું છે. બહુ ઝાઝું નથી કરવાનું, કારણ કે રગડામાં વટાણા આખા હોય ને તો જ સરસ લાગે છે. આ રીતે આપણે એને ક્રશ કરી નાખશું. થોડાક બટેટાના ટુકડા પણ રગડામાં આવે તો બહુ સરસ લાગે છે. હવે આપણે આમાં પાણી એડ કરશું અને થોડોક આછો રગડો કરશું, કારણ કે આપણે પાવ સાથે ખાવાનો છે. બહુ ઝાઝું પણ પાણી નથી એડ કરવાનું. આ રીતે જોઈ લઈશું આપણે. બસ હવે આપણે ઉકળશે એટલે એકદમ ઘાટો થઈ જશે. આમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું, જે ઝીણા સમારેલા છે. હવે આને ઉકળવા મૂકશું, પછી આનો વઘાર કરીએ. આપણે હવે આમાં બધો મસાલો એડ કરી દઈશું, પછી જ વઘાર કરવાનો. ધાણા જીરું પાવડર લીધો છે. લાલ મરચું આમાં બિલકુલ થોડુંક જ નાખવાનું છે, ઝાઝું નથી નાખવાનું, કારણ કે રગડામાં મસાલો બહુ ઓછો જોઈએ છે. મીઠું એડ કરશું આપણે. મીઠું આપણા સ્વાદ અનુસાર આપણે પછી જોઈએ તો ઉપર નાખી શકીએ. આપણે વઘાર માટે તેલ તૈયાર કર્યું છે. તો રાઈ જીરું અને લાલ મરચાંથી આપણે વઘાર કરશું. અને થોડોક આપણે મીઠો લીમડો એડ કરશું. થોડીક આપણે હિંગ એડ કરશું. આપણે વઘાર કરી લઈશું. આ રીતે રગડાનો વઘાર થઈ જશે. આપણે જોઈ શકીએ છીએ આપણો રગડો એકદમ સરસ ઉકળી ગયો છે. હવે આપણે એમાં લાલ મરચું એડ કરશું, થોડુંક ગરમ મસાલો એડ કરશું અને થોડોક આપણે લીંબુ રસ નાખશું. એકદમ અડધું જ લીંબુ લીધું છે. આમાં ખટાશ બિલકુલ ઓછી હોય છે. આપણો રગડો એકદમ તૈયાર થયો છે. હવે આપણે રગડા ડીશ બનાવશું. આપણે પાવ રગડા માટે આદુ, ફુદીના, કોથમીર અને મરચાંની ચટણી તૈયાર છે. આ ખજૂર આંબલીની ચટણી તૈયાર છે. અને આ લાલ મરચું અને લસણની ચટણી તૈયાર છે. ડુંગળી છે, ઝીણી સેવ છે, કોથમીર છે. આપણે પાવ રગડાની ડીશ તૈયાર કરશું. આ રીતે આપણે ટુકડા કરવાના છે. નાના નાના ટુકડા કરીએ તો ખાવામાં ખૂબ જ મજા આવશે. ખૂબ જ ટેસ્ટી, બાળકોને પણ ખૂબ જ મજા આવે છે. ક્યારેક નવો નાસ્તો કરવાનું મન થઈ તો આપણે એને ઘરે પાવ રગડા બનાવી શકીએ છીએ. છોકરાઓને જમવામાં પણ બહુ મજા આવશે ને આપણને પણ ખૂબ જ મજા આવશે. હવે આપણે આમાં રગડો એડ કરશું. આપણો જે વટાણા બટેટાનો રગડો તૈયાર કર્યો છે એ આપણે આમાં એડ કરશું. રગડો ઝાઝો હોય ને તો ખૂબ સરસ લાગે છે. નાસ્તામાં પણ મજા આવે છે. આ રીતે થોડોક રગડો આપણે ઝાઝો એડ કરીએ ને તો પાવ પણ આખા સરસ સેટ થઈ જાય છે. હવે આપણે આપણા સ્વાદ અનુસાર થોડીક આપણે ફુદીના આદુની ચટણી છે એ એડ કરશું. થોડીક લાલ ચટણી આપણે એડ કરશું. પછી આપણે જેવું તીખું ખાતા હોય એ રીતે આપણે એડ કરવાની છે.
ખજૂર આંબલીની ચટણી હવે આપણે એડ કરશું. આપણે ડુંગળી ઝીણી સમારેલી છે. તમારા પસંદ માટે, જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો તમે લસણ ડુંગળી વગર પણ બનાવી શકો છો. ઝીણી સેવ એડ કરશું, સજાવશું. થોડુંક આપણે કોથમીરથી સજાવશું. તો તૈયાર છે આપણી પાવ રગડા ડીશ.